કવિતા 10 આલા લીલા વાંસળિયા. પ્રથમ તો સૌ વિદ્યાર્થી મિત્રોને નૂતન વર્ષાભિનંદન, નયા સાલ મુબારક અને હેપી ન્યૂ યર. વિદ્યાર્થી મિત્રો, પદ્ય લેખનને આપણે કવિતા કહીએ છીએ, પરંતુ કવિતાના ઘણા પ્રકાર છે. આખ્યાન કાવ્ય, ખંડ કાવ્ય, ગીત, ગઝલ વગેરે. આ સાથે ગુજરાતી સાહિત્યમાં લોકગીત પણ મળી આવે છે. લોકગીત એ કવિતાનો ગીત પ્રકાર છે. લોકગીત લોકસમૂહ દ્વારા રચાય છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાતા હોવાથી તે મોટા નાના સર્વને આનંદ આપે છે. ચાલો મિત્રો, પ્રકૃતિ દ્વારા કૃષ્ણ ભક્તિ રજૂ કરતું એક સુંદર લોકગીત જોઈએ. આલા લીલા વાંસળિયા. ગીત. વાંસળી
કવિતા સમજૂતી. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. જંગલમાંથી હું થોડા લીલા અને થોડા સૂકા જેવા વાંસ વઢાવીશ. આ વાંસમાંથી શ્રી કૃષ્ણ માટે સુંદર વાંસળી બનાવડાવીશ. વાંસળીને શોભાવવા માટે તેના પર હંસ, પોપટ અને મોર મુકાવીશ. વાંસળી તૈયાર થશે પછી નંદલાલના લાડકા કુંવર શ્રી કૃષ્ણ આ વાંસળી વગાડશે. આલા લીલું એટલે લીલું સૂકું, વાંસળિયા એટલે વાંસ. વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ. નંદલાલના કુંવર કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે. એ વાંસળી પર જુદા જુદા રંગના 4 છોગા લટકી રહ્યા છે. વાંસળી પર ફરી રહેલી શ્રી કૃષ્ણની આંગળીમાં વીંટી શોભી રહી છે અને વીંટીમાં હીરા જડેલા છે. ફૂમતું એટલે છોગું, અંગૂઠી એટલે વીંટી. મિત્રો, અહીં કાંઈ શબ્દ જુઓ કેવી રીતે વપરાયો છે. કાંઈનો અર્થ જુદું કરી શકાય, કેમ કે ઘણીવાર અલગ પડતું હોય તેના માટે આપણે કાંઈ શબ્દ વાપરીએ છીએ. દાખલા તરીકે, આજ તો તમે લાગો છો ને કાંઈ. જુઓ, એ પંક્તિ બીજી રીતે મૂકીએ. વાંસળીએ 4 ફૂમતા લટકે છે ને કાંઈ. હવે તમને સમજાયું હશે. આવ્યા આવ્યા ઓતરા 10ના મેં, પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. ઉત્તર દિશામાંથી વાદળો આવી રહ્યા છે અને વરસાદ વરસી રહ્યો છે. પાદર અને ખેતરો વરસાદના પાણીથી છલકાઈ ગયા છે. વરસાદ વરસાવીને હરિએ સૌની પર કૃપા વરસાવી છે. વરસાદ આવવાથી ખેતરોમાં વાવેલો પાક ઉગી નીકળ્યો છે અને ખેતરોમાં મોલ હોવાથી ઝૂલી રહ્યો છે. પાકના ઝૂલી રહેલા દરેક ડુંડામાં હરિએ દાણાની જગ્યાએ મોતી ગૂંથી દીધા હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર એટલે ઉત્તર, દશ એટલે દિશા, મેહ એટલે વરસાદ, છલી વળ્યા એટલે છલકાઈ ગયા અથવા ઉભરાઈ ગયા, મોલ એટલે પાક. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1.